હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. જો સાંજે હું કઈ ફાંકી લઉં છું ને એ બતાવું છું. આ પેકેટ છે ને હું એકી સાથે 4 લઉં છું, કારણ કે ઘરમાં બધા પીવે છે. હવે આ દેશી ઓસડિયા છે જે અપચોમાં ને એમાં કામ આવે છે. આપણે એસિડિટી હોય ને એમાંય કામ આવે છે. મેં પૂછ્યું હતું શોપ ઉપર. અને આ મોરિંગાની ટેબ્લેટ છે એ હું પીવું છું. અને અડધો ગ્લાસ અમે રોજે છે ને પાણી સાથે આ બનાવીએ છીએ ફાંકી પીવાની. એટલે આપણે ડબલ પાણી મૂકવાનું, જેટલું બનાવવાનું હોય ને. જો આ ગ્લાસનું માપ છે, અમે અડધો લઈએ છીએ. તો આપણે આ અડધો ગ્લાસ પીવો હોય ને તો આખો ગ્લાસ ઉકળવા મૂકવાનું, એમાં 1 ચમચી ફાંકી નાખવાની. હવે ઘરમાં બધા પીવે છે. અને મોરિંગાની ટેબ્લેટ હાડકા માટે છે, એ હું એક જ પીવું છું. ચાલો હવે રસોઈનો ટાઈમ છે તો રસોઈ જ બનાવવાની. તો અહીંયા જો મેં સ્ટોર કરેલી મીઠી ચટણી તમને બતાવી, એ ડબ્બોય બતાવ્યો કે હું આ રીતે સ્ટોર કરું છું અને ફ્રીઝરમાં મૂકું છું. તો મેં મીઠી ચટણી લઈ લીધી છે, લીલી ચટણી લઈ લીધી છે, ના તીખી ચટણી બનાવું છું. તો સૂકા મરચાં પલાળી દીધા હતા, એમાં નાખું છું લસણ, સ્વાદ પ્રમાણે મીઠું, જીરું, હિંગ અને થોડો એવો લીંબુનો રસ નાખીને આને પીસી લેવાની છે. એટલે આ ચટણી બની છે. હવે આપણે બનાવવાના છે તીખા મોરા રસાવાળા ગાંઠિયા. તીખા મોરા રસાવાળા ગાંઠિયા છે ને એ અમારા રાજકોટનું સ્ટ્રીટ ફૂડ. હવે નાસ્તા બહુ વધી ગયા છે, એટલે હવે તીખા મોરા ગાંઠિયા બહુ ઓછી શોપ ઉપર મળે છે, પણ બહુ ટેસ્ટી મળે છે ને આ અમારા રાજકોટની જૂની પહેચાન છે. તો હવે જુઓ, 3 ચટણી નાખી દીધી છે, તીખા મોરા ગાંઠિયા લઈ લીધા છે ને ઉપર 3 ચટણી, પછી આ રીતે દાડમના દાણા નાખ્યા છે, સૂકી ડુંગળી નાખી છે, ઉપરથી કોથમરી નાખી છે, ચાટ મસાલો. એટલે સરસ તીખા મોરા ગાંઠિયા ખાવામાં એટલા ટેસ્ટી લાગે છે કે વાત ન પૂછો. મારા ઘરે તો બધાને જ ભાવે છે. આ ગાંઠિયા એમનેમ પણ ખાઈ શકાય, પણ અમે લોકો પાઉં સાથે ખાઈએ છીએ. તો આ તીખા મોરા ગાંઠિયા તમે પૂછો ને રાજકોટવાળાને, એટલે રાજકોટવાળા તો એમ જ કે અમારા તો બહુ જ ફેવરેટ છે. અને અમુક શોપ હજી બહુ જૂની છે ને ત્યાં ગાંઠિયા તો રોજે બનાવે છે અને રોજે એટલા વેચાણ પણ થાય છે. તો આજે આપણે ઘરે બનાવ્યા તીખા મોરા રસાવાળા ગાંઠિયા, બધી જાતની ચટણી નાખી હતી. હવે જો ઉપરથી આપણે પાછી લીલી ચટણી નાખી છે, થોડી એવી મીઠી ચટણી નાખી છે, થોડી તીખી ચટણી નાખી, બધું નાખીને આપણે સર્વ કર્યા છે. અને આ ગાંઠિયા છે ને અમારા ઘરે પાઉં સાથે ખાય છે ને, કેવી રીતે ખાય છે ને એ હું તમને બતાવું. પાઉંને વચ્ચેથી કટ કરી અને આ રીતે દાબેલી કેમ ખાઈએ આપણે, એ રીતે ગાંઠિયા ભરી દે છે ને એ રીતે અમે લોકો ખાઈએ છીએ. અને આ તીખી ચટણી સાથે પાઉંમાં બોળીને ખાવાથી સરસ લાગે છે. અને સાથે આપણા બધાની પ્યારી છાશ તો હોય જ. તો તીખા મોરા રસાવાળા ગાંઠિયા ખાવા તમે પણ આવી જાઓ. આજની ડિનર થાળી આ છે.